So before we start, આજે જે તમને કન્સેપ્ટ કરાવું છું, it is related to building dynamic web pages. ખાસ સમજજો, building dynamic web pages. તો dynamic web pages કોને કહેશો તમે? That is the first concept. તો એક એવી રીતે કહી શકાય કે you are having one PHP page, you are having a second PHP page. એક PHP પેજમાંથી બીજા પેજમાં તમે ડાયનેમિકલી યુઝરને ખબર નથી તે રીતે વેલ્યુ પાસ કરો છો અને બીજા PHP પેજમાંથી you are reading those values and you are processing those values. That is one way by which you can say dynamics value pass કરી દો. એ બે રસ્તા છે એના વેલ્યુ પાસ કરવાના. સોરી, ત્રણ રસ્તા છે. પહેલો છે URL અથવા તો લિંક્સ. કોઈ બી યુઝર બ્રાઉઝરમાં લખે છે www.gtu.ac.in, તો અલ્ટિમેટલી યુઝર ઇઝ ઇન્ટરેક્ટિંગ. બીજું છે હાઇપરલિંક્સ. હાઇપરલિંક્સ ઉપર ક્લિક કરો છો તો મે બી ઘણી બધી એવી ડાયનેમિક હાઇપરલિંક્સ છે. તમે રિયલ લાઈફમાં જુઓ તો ઓનલાઈન જે પ્રોડક્ટ પરચેસ થાય છે, જે પ્રોડક્ટ બારી બંધ કરી એટલે અવાજ ન થયું છે, જે પ્રોડક્ટ પરચેસ થાય તેના મેનુ જોજો તમે, ખાસ જોજો. યુ ઓબ્ઝર્વ ધ મેનુઝ. પ્રોડક્ટ કેટેગરી આવે, કેટેગરી ક્યાં નાખી હોય? ડેટાબેઝમાં નાખી હોય, કેટેગરીનું લિસ્ટ આવે. એની ઉપર ક્લિક કરે એટલે એ જ કેટેગરીની સબ કેટેગરી આવે અને એની પ્રોડક્ટનું લિસ્ટ આવે. એ પ્રોડક્ટ ઉપર ક્લિક કરો ત્યારે એ પ્રોડક્ટનું કમ્પ્લીટ ડિટેલ પેજ. તો આટલી બધી હાઇપરલિંક શું હાથેથી બનાવે એ લોકો? ડાયનેમિકલી જનરેટ થાય. પેલો કોન્સેપ્ટ એવો છે કે ભાઈ ડેટાબેઝની અંદર તમારી પાસે અમુક વેલ્યુ પડી છે, બાય યુઝિંગ ધોઝ વેલ્યુ ડાયનેમિકલી યુ આર ક્રિએટિંગ હાઇપરલિંક્સ. અને જે તે હાઇપરલિંક ઉપર ક્લિક થાય છે ત્યારે along with the hyperlink you are passing some parameter અથવા તો query string along with the hyperlinks. So hyperlink and URLs is a one way to interact with the user. હું સોનીની વેબસાઇટ ઉપર જાઉં છું, અલગ અલગ પ્રોડક્ટ્સ ઉપર ક્લિક કરું છું, મેં સ્પેસિફિક પ્રોડક્ટ ઉપર ક્લિક કર્યું તો પ્રોડક્ટની ડિટેલ ખુલી જાય છે. તો અલ્ટિમેટલી શું કરું છું? જે પ્રોડક્ટની હાઇપરલિંક ઉપર ક્લિક કરું છું એ પેજમાં નથી જતો, એક જ પેજ ખુલે છે, પણ અલોંગ વિથ URL અલગ અલગ ડિટેલ તમારા પેજમાં પાસ થાય છે ઇન ધ ફોર્મ ઓફ URL, ઇન ધ ફોર્મ ઓફ ક્વેરી સ્ટ્રિંગ, કે જેમાં ગેટ મેથડથી પાસ થાય છે. ગેટ મેથડ આપને ખબર છે. બીજું, તમે એક ફોર્મ બનાવ્યું છે, ફોર્મ કોઈ ફિલ કરે છે ને સેવ કરે છે, તો અલ્ટિમેટલી જ્યારે સબમિટ ઇવેન્ટ પાસ થાય છે ત્યારે એક્શનની અંદર જે કંઈ લખ્યું હોય એક્શનમાં બધી વસ્તુ સબમિટ થઈ જશે પેજ ઉપર, આઈધર ઇન ધ ફોર્મ ઓફ ગેટ ઓર ઇન ધ ફોર્મ ઓફ પોસ્ટ. પણ મેજર કેસમાં આપણે પોસ્ટ જ રાખીએ છીએ ફોર ધ સિક્યોરિટી. અને જ્યારે ફોર્મ્સ સાથે યુઝરનું ઇન્ટરેક્ટ થશે ત્યારે પોસ્ટ મેથડથી ઇન્ટરેક્શન થશે. ત્રીજો રસ્તો, આઈધર યુ આર યુઝિંગ આઈધર જીમેલ ઓર યાહૂ ઓર ઇવન ફેસબુક, ત્યારે એક ચેકબોક્સ હોય છે, રિમેમ્બર મી ઓન ધીસ કમ્પ્યુટર. એ ચેકબોક્સ જો ક્લિક કરશો તમે, યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને તમે લોગિન કરી નાખશો, પછી કમ્પ્યુટર બંધ કરી દો, ઇવન કમ્પ્યુટર ચાલુ કરશો અને જ્યારે ફરીથી જીમેલ ઓપન કરશો તો ઓટોમેટિકલી તમારો યુઝરનેમ અંદર આવી જશે, ઓટોમેટિકલી લોગિન થઈ જશે. તો લોજિકલી જુઓ તો એને કેમ ખબર પડે કે મારે આ યુઝરને લોગિન કરાવવું છે? ધેર ઇઝ અ કન્સેપ્ટ ઓફ કુકીઝ. કુકીઝ એ એવી ટેક્સ્ટ ફાઇલ છે કે જે કોઈ પણ વેબસાઇટનો અમુક ડેટા કે જે ડાયનેમિકલી તમે લખેલો છે એ ડેટા ક્લાયન્ટના કમ્પ્યુટરમાં બ્રાઉઝરમાં સેવ કરીને રાખે છે, તેને કુકીઝ કહેવામાં આવે છે. એટલે તમે જ્યારે ટિક કરો છો રિમેમ્બર મી ઓન ધીસ કમ્પ્યુટર, ત્યારે તમારી અમુક વેલ્યુ એટલે કે યુઝરનેમ ને તમારો પાસવર્ડ એ જે વેબસાઇટ છે ને એ સેવ કરી દે તમારા કમ્પ્યુટરમાં કુકીઝમાં. બીજી વાર જ્યારે વેબસાઇટ તમે ઓપન કરશો ને ત્યારે પહેલા ચેક કરશે કુકીઝનો યુઝરનેમ પાસવર્ડ પડ્યો છે, યસ, તો એમાંથી જ રીડ કરશે અને લોગિન કરાવી દેશે. તો એમ થશે કેમ ખબર પડી લોગિન કરાવવાનું છે? સો લોજિકલી જો તો કુકીઝના ફોર્મેટમાં જે વેબસાઇટ સાથે ઇન્ટરેક્શન થયું. સો ધેર આર 3 ways ટુ ગેટ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ યુઝર. ગેટ મેથડથી, URL અને લિંક્સ દ્વારા, ફોર્મની મદદથી, પોસ્ટ મેથડ અને કુકીઝની મદદથી. તો વિલ ટેક વન બાય વન ઇચ થિંગ્સ. આપણે અલગ અલગ લેક્ચર્સ એના થશે. તો પહેલો જ આપણો ઓપ્શન લઈએ ગેટ મેથડ. તો ગેટ મેથડ એટલે શું? ભાઈ હું લિંક્સ, મારે એક પેજ બનાવવું છે, ફર્સ્ટ પેજ ડોટ PHP, બીજું પેજ બનાવવું છે સેકન્ડ પેજ ડોટ PHP. ફર્સ્ટ પેજમાં લિંક રાખવી છે કેની? સેકન્ડ પેજની. ક્લિક કરું એટલે સેકન્ડ પેજમાં જવું છે.
આટલું જ ખાલી બનાવવું છે, બીજું મારે કંઈ બનાવવું નથી. આટલો ધ્યેય મગજમાં રાખીને આપણે વી આર જસ્ટ ક્રિએટિંગ અ પેજ. લેટ્સ સ્ટાર્ટ વિથ પ્લસ પ્લસ એન્ડ HTML ટેમ્પલેટ. તમને કહેવાની જરૂર નથી, પણ હવે તમારે નોટપેડ પ્લસ પ્લસમાં ચાલુ કરવું હોય તો કામ કરી શકશો. PHP છે, મજા આવશે કામ કરવાની. સો CX 2015 એમાં ફર્સ્ટ પેજ ડોટ PHP first page and let's open for localhost 8087 first page.php. So I have created the first page. હું સિમ્પલ અને સેવ એઝ કરું છું અથવા તો સેટ ન્યુ પેજ. સેકન્ડ પેજ ડોટ PHP સેકન્ડ પેજ પેજ. બરોબર છે. તો મારી પાસે બે પેજ છે, વન ઇઝ સેકન્ડ પેજ એન્ડ વન ઇઝ ફર્સ્ટ પેજ. તો ફર્સ્ટ પેજ મારે સિમ્પલ એક હાઇપરલિંક મૂકવી છે. હાઇપરલિંક કેની મૂકવી છે? સેકન્ડ પેજ. તો સિમ્પલ શું મૂકીશ? એક હાઇપર રેફરન્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એક જ ડિરેક્ટરીમાં છે, બરોબર છે. એટલે સિમ્પલ લખી શકે સેકન્ડ પેજ ડોટ PHP એન્ડ છે. Okay, so now let's go toward this one. Second with hyperlink છે. ક્લિક કર્યું તો કયું પેજ આવી ગયું? સેકન્ડ પેજ. બરોબર છે. હવે મારે ફર્સ્ટ પેજની હાઇપરલિંક ઉપર કોઈ ક્લિક કરે ત્યારે સેકન્ડ પેજમાં કોઈક વેલ્યુ પાસ કરવી છે. ફરીથી ફર્સ્ટ પેજમાં કોઈ સેકન્ડની હાઇપરલિંક ઉપર ક્લિક કરે ત્યારે કંઈક વેલ્યુ પાસ કરવી છે. તો હું ક્વેરી સ્ટ્રિંગ દ્વારા પાસ કરીશ. ક્વેરી સ્ટ્રિંગ એટલે URL પછી ક્વેશ્ચન માર્ક પછી ID is equal to say 54. So આને શું કહેવાય? ક્વેશ્ચન માર્ક પછી લખ્યું છે. This is called as query string name value pair. નામ છે ID, જેની વેલ્યુ શું છે? 54. અને હવે રિફ્રેશ કરું છું અને જ્યારે સેકન્ડ ઉપર જાઉં છું ત્યારે જો along with the URL I am getting this ID is equal to 54. આ જ વસ્તુને મારે સેકન્ડ પેજમાં રીડ કરવી છે. તો કઈ રીતે રીડ કરીશ? $_get. તો આપણે ઓલરેડી PHP ના સ્ટ્રક્ચરમાં મેં તમને કહી દીધું જેથી તમે યુ કેન સ્ટાર્ટ વર્કિંગ વિથ. બટ ખાસ સો વોટ ઇઝ $_get? શું છે શું નહીં? What is $_get? એને કહેવાય શું છે? શું મેથડ? No, it is an associative array. $_get is super global associative array. કાલે ગ્લોબલ વેરિયેબલ કરાયું હતું. ગ્લોબલ વેરિયેબલ એટલે એવો કે જ્યારે પેજ ક્રિએટ થાય ત્યારે જ ઉપર વેરિયેબલ ડિક્લેર થઈ ગયો હોય અને આખા પેજની લાઈફ સાયકલ દરમિયાન એ તમે વેરિયેબલ એક્સેસ કરી શકો અને ગ્લોબલ વેરિયેબલ કહેવામાં આવે છે. ઇટ યુ કેન યુઝ ધ સેમ વેરિયેબલ ઇનટુ ડિફરન્ટ ફંક્શન્સ. સુપર ગ્લોબલ વેરિયેબલ જ્યારે પેજ કોલાઈ નથી થયું, જ્યારે ડાયનેમિકલી પેજ ક્રિએટ થયું છે એની પહેલાથી વેરિયેબલ અવેલેબલ છે ગેટ. કારણ કે આ પેજ કોલ કરું છું ને એની સાથે હું વેલ્યુ પાસ કરું છું. એટલે પેજ ક્રિએટ થયું એની પહેલા હું આ વેરિયેબલ છે.
એટલે કહું છું સુપર ગ્લોબલ એરે. ગ્લોબલ વેરિયેબલ પહેલા આ પેજ ક્રિએટ થયું ને પહેલાનો બનેલો છે એરે. સો $_get is a super global associative એરે. એરે છે એટલે સિમ્પલ પ્રિન્ટ કરું. પ્રિન્ટ ને એરે ને પ્રિન્ટ કરવું હોય તો કયું ફંક્શન છે? પ્રિન્ટ અંડરસ્કોર r અને એમાં સિમ્પલ $_get. સિમ્પલ મેં એરેને શું કર્યો? પ્રિન્ટ કર્યો. બરોબર છે. તો સિમ્પલ લેટ્સ રિફ્રેશ ધીસ પેજ. તો થઈ ગયું એરે. અને એરેમાં ફર્સ્ટ વેલ્યુ શું છે? એની નામ શું છે? એનું આઈડી અને એની વેલ્યુ શું છે? 54. ઇઝ ઇટ ઓકે? અને સપોઝ હું અહીંથી જ મારે બીજી આર્ગ્યુમેન્ટ પાસ કરવી હોય તો એમ્પરસન સે નેમ ઇઝ ઇક્વલ ટુ GTU. સો એસોસિએટિવ એરેમાં પહેલા લોકેશન ઉપર આઈડી પડ્યું છે જેની વેલ્યુ 54 છે. સેકન્ડ લોકેશન ઉપર નેમ નામની એન્ટિટી પડી છે જેનું નામ શું છે? GTU. આ નેમ અને 54 અને GTU ને રીડ કરો તો આ તમે આખો એરે પ્રિન્ટ કરાવ્યો છે. બરોબર છે. સો જસ્ટ go check and એક જ વેલ્યુ પ્રિન્ટ કરાવી એરેની તો $_get ID. સો જસ્ટ પ્રિન્ટ. તો એમાંથી સિમ્પલ એસોસિએટિવ એરે છે એટલે સિમ્પલ અમે શું કર્યું? એરેની અંદર નામ પાસ કર્યું, ઇન્ડેક્સ પાસ નથી કર્યું. નાઉ ધ સેમ વે યુ કેન રીડ. આ તમને આવડે જ છે પણ હમણાં તમને ખબર પડી જશે. હું તમને જે કહીશ ને નથી આવડતું તમને. સો બી પેશન્ટ. નેમ પાસ થયું. એગ્રી? તો આ સેમ વસ્તુ છે ને હું ફર્સ્ટ પેજમાંથી પાસ કરું છું. તો હું સપોઝ મારે નેમ ઇઝ ઇક્વલ ટુ GTU પાસ કરવું છે. નેમ ઇઝ ઇક્વલ ટુ સે GTU પાસ કરું છું અને એમ્પરસન સે ID ઇઝ ઇક્વલ ટુ 45 પાસ કરીએ. જસ્ટ લેટ મી ચેન્જ સો યુ કેન સે પેજ રિફ્રેશ થયું છે. રિફ્રેશ ધ પેજ અને જ્યારે ક્લિક કર્યું ત્યારે જો નેમ અને આઈડી બે પાસ કર્યા છે. આઈડી 45 છે અને નેમ શું છે? GTU છે. બરોબર છે. હવે તમે લોજિકલી ઓબ્ઝર્વેશન કરો તો જે મેં ક્વેરી સ્ટ્રિંગમાં બે વેલ્યુ પાસ કરી. વન ઇઝ નેમ કે જેની વેલ્યુ શું છે? GTU અને બીજું છે આઈડી જેની વેલ્યુ 45 છે. પણ જરૂરી છે આવી સિમ્પલ જ વેલ્યુ હોય? આ લેક્ચરની શરૂઆત જ કરી છે ક્રિએશન ઓફ ડાયનેમિક વેબ પેजेस. ડાયનેમિક કન્ટેન્ટ જનરેટ થાય છે. અને બીજું મેં એક એક્ઝામ્પલ આપ્યું કે ડાયનેમિકલી તમારી હાઇપરલિંક જનરેટ થશે. તો જ્યારે ડાયનેમિકલી હાઇપરલિંક જનરેટ થાય ત્યારે ક્વેરી સ્ટ્રિંગ ડાયનેમિકલી ડેટાબેઝમાંથી આવતી હોય. સો ઇટ ઇઝ નોટ નેસેસરી કે પ્લેન ટેક્સ્ટ જ હોય. હવે સપોઝ કે નેમ GTU એમ્પરસન આ ખોટું લખું છું, એવું હોય નહીં. પણ સપોઝ અઝ્યુમ કરી લ્યો પ્રોડક્ટનું નામ છે, હું GTU એમ્પરસન કરીને પ્રોડક્ટનું નામ છે હું પાસ કરું છું. તો આ પાસ કરું તો એકચ્યુઅલી પ્રિન્ટ શું થવું જોઈએ? વોટ ઇઝ ધ નેમ? બાય GTU એમ્પરસન ઇઝ અ નેમ. આ નામ છે મારું. વેલ્યુ શું છે? નેમની વેલ્યુ શું છે? GTU એમ્પરસન. અને આ એમ્પરસન શું છે? જે સેપરેટ કરે છે બે વેલ્યુને. અને ID ઇઝ ઇક્વલ ટુ શું છે? 45. તો વોટ શુડ બી ધ આઉટપુટ? તો ભાઈ આઈડી બરાબર 45 આઉટપુટ તરીકે આવવું જોઈએ. નેમ તરીકે શું આવવું જોઈએ? GTU એમ્પરસન. સો લેટ અસ ચેક. રિફ્રેશ કરું છું. આવ્યું GTU એમ્પરસન? વાય? અચ્છા, બીજું એમ્પરસન એ વચ્ચે મૂકી દો બરાબર, GTNU બરાબર. પછી લેટ અસ ચેક અગેન. આવ્યું? GT જ આવ્યું. વાય? વોટ ઇઝ ધ ઇશ્યુ? યસ, એમ્પરસન નો મીનિંગ લોજિકલી શું થાય છે? ઇટ ઇઝ અ એન્ડ ઓફ ફર્સ્ટ ક્વેરી સ્ટ્રિંગ. સો જ્યારે વેલ્યુ તરીકે ક્વેરી સ્ટ્રિંગ ની અંદર જે વેલ્યુ પાસ કરી છે, વેલ્યુ તરીકે હું સ્પેશિયલ સિમ્બોલ મૂકીએ છીએ. કારણ કે ઇટ ઇઝ નેસેસરી. સપોઝ કે L and T લાસ્ટ એન્ડ ટુ બોલો છો, એમ્પરસન ઇઝ અ કમ્પલ્સરી, ઇટ્સ અ વેલ્યુ. તો વેલ્યુ તરીકે એમ્પરસન આવે છે, ક્વેશ્ચન માર્ક આવે છે, ઇક્વલ ટુ આવે છે, સ્લેશ સાઇન આવે છે. સો એવા સ્પેશિયલ સિમ્બોલ આવે છે કે જેનો મીનિંગ URL માં કંઈક થાય છે. એવા સ્પેશિયલ સિમ્બોલ જો હું પાસ કરીશ, so before passing those things I need to encode that thing. as it is પાસ નહીં કરી શકું કારણ કે એનો સ્પેશિયલ મીનિંગ થાય છે. એના માટે મારે શું કરવું પડશે? એન્કોડ કરવું પડશે. મને આઉટપુટમાં શું જોઈએ છે? GT_u જોઈએ છે. તો હું શું કરીશ?
આ HTML છે તમારું અને આ તમારી વેલ્યુ છે જે તમારે પાસ કરવી છે. તો જે વેલ્યુ પાસ કરી છે ને એને પહેલા એન્કોડ કરો, તમે એનું URL એન્કોડ કરો. શું કરો? URL. સો ઇન PHP બધી લેંગ્વેજમાં હોય. ઇન PHP there is a concept of URL encoding કે જે વેલ્યુ પાસ કરો છો એ વેલ્યુને તમે URL ની ફોર્મેટમાં એન્કોડ કરો અને એન્કોડેડ વેલ્યુ પાસ કરો તો તમે જ્યારે ડીકોડ કરશો સામેની બાજુને ત્યારે જે વેલ્યુ પાસ કરશો એઝ ઇટ ઇઝ તમને મળશે. સો લેટ અસ encode this GT and U. આની અંદર URL encode એક ફંક્શન છે કે જેની અંદર તમારે જે વેલ્યુને એન્કોડ કરવાની હોય તે વેલ્યુને શું કરવાની? પાસ કરવાની. તો જુઓ, again it's a combination of HTML and PHP block of code. મેં સિમ્પલ એક હાઇપરલિંક મૂકી છે AHREF secondpage.php question mark name is equal to પછી PHP માં લખ્યું છે URL encode GT and U અને પછી ampersand ID is equal to 45. તો મેં શું કર્યું? GT and U એને શું કર્યું છે? મેં એન્કોડ કર્યું છે. સો અગેન refresh અને હું સેકન્ડ ઉપર ક્લિક કરીશ તો જો વેલ્યુ ઉપર શું પાસ થયું? GT question mark 26 sorry percentage sign 26U. so instead of ampersand શું પાસ થયું? percentage 26. શું કરવા? URL encode. જો URL encode કર્યું તો એ શું ચેક કર્યું ફંક્શને? આમાં ampersand વેલ્યુ છે. ઓકે, ampersand વેલ્યુ છે, ઇટ્સ અ સ્પેશિયલ મીનિંગ, સ્પેશિયલ કેરેક્ટર છે. તો હું શું કરીશ? યુ જસ્ટ રિપ્લેસ ધીસ વેલ્યુ. તો percentage sign અને પછી બે ઇન્ટીજર વેલ્યુ વડે રિપ્લેસ કર્યું. એનો સ્પેશિયલ મીનિંગ છે percentage sign અને 26. ઈ એન્કોડિંગ નો મીનિંગ એવો થાય છે ampersand sign. સ્પેસ હોય તો percentage 20 આવે. એમ અલગ અલગ સ્પેશિયલ કેરેક્ટર છે એના અલગ અલગ એન્કોડિંગ થાય છે. પણ આ ડીકોડિંગ કર્યું નથી તો જો ઓટોમેટિકલી પ્રિન્ટ કરી દીધું એને. મેં ડીકોડિંગ કર્યું છે ને ઓટોમેટિકલી ડીકોડિંગ કરી જ નાખે છે. પણ એક્સટર્નલી જો તમારે ડીકોડ કરવું જ હોય સો યુ શુડ રાઇટ URL decoding જે એન્કોડ કર્યું છે એને મેં શું કરી નાખ્યું છે? ડીકોડ કરી નાખ્યું છે. જસ્ટ રિફ્રેશ, યુ આર ગેટિંગ ધ સેમ આઉટપુટ. સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ URL encoding. એને કાંઈ મુશ્કેલી છે? ફરીથી હું G સ્પેસ T_U પાસ કરું છું, સ્પેસ પાસ કરું છું તો જો આવ્યું G શું આવ્યું? પ્લસ ની સાઇન આવી, કારણ કે ફોર એન્કોડિંગ સ્પેસ ઇઝ અ પ્લસ. બરોબર છે? જેમ URL એન્કોડ કન્સેપ્ટ છે એવી રીતે એક કન્સેપ્ટ છે URL રો એન્કોડિંગ. આગળ રો આગળ આવી જાય, રો URL એન્કોડિંગ. એ શું છે એ જોઈએ. પછી વિચારવું પડશે આપણે કે ક્યારે ક્યુ એન્કોડિંગ વાપરવાનું. સપોઝ હું એક વેરિયેબલ લઈ લઉં છું $string is equal to G space T ampersand U. સેમ સ્ટ્રિંગ લઈ લીધી મેં અને પ્રિન્ટ કરીએ. સો લેટ્સ બ્રેક ઓવર હિયર. એક વસ્તુ કરું છું, URL એન્કોડ કરું છું. કેનું? $string નું. તો બ્રેક અને echo રો URL encode. URL encode જ છે ને આગળ શું લગાડ્યું છે મેં? RAW રો URL encode $string. બરોબર છે? what is the value? G space T_U. પ્રિન્ટ કરું છું આ જ સ્ટ્રિંગ નું URL encode વર્ઝન શું હોય અને એ જ સ્ટ્રિંગ નું રો URL encoded વર્ઝન શું છે એ સિમ્પલ પ્રિન્ટ કરું છું. જસ્ટ રિફ્રેશ. તો આ જે છે એ વર્ઝન શું થયું? G+
%26 યુ એને શું કર્યું છે સ્પેસ મૂક્યું એને કેમાં કન્વર્ટ કરી પ્લસમાં યુઆરએલ એન્કોડે અને રો યુઆરએલ એન્કોડ છે એને કેમાં કન્વર્ટ કરી %20 અલ્ટિમેટલી શું છે લોજિકલી જો તો બે એન્કોડિંગ જ કરે છે પણ બંનેનો અમુક કેરેક્ટરનો મીનિંગ ફરી જાય છે સપોઝ કે સ્પેસનો મીનિંગ ફરી ગયો પણ યુઆરએલ એન્કોડેડમાં સ્પેસનો મીનિંગ પ્લસ થાય છે અને રો યુઆરએલ એન્કોડેડમાં સ્પેસનો મીનિંગ %20 થાય છે બંને યુઝફુલ છે બંને યુઝ કરવા જોઈએ when to use which encode તમને મેં તરત જ પ્રીવિયસ કેસમાં કીધું કે ભાઈ તમે યુઆરએલ એન્કોડ યુઝ કરી નાખો તો તરત જ પ્રશ્ન થયો આ વસ્તુ બરોબર છે પણ રો યુઆરએલ એન્કોડ ક્યાં યુઝ કરવું તો લોજિકલી હું બે પોર્શન કરું છું તમારા યુઆરએલ ના એક પોર્શન જે પરસેન્ટેજ પહેલાનો છે તમારો યુઆરએલ છે વિથ ક્વેરી સ્ટ્રિંગ હોય તો બે પોર્શનમાં ડિવાઈડ કરું છું URL which is before question mark પહેલાનું જે URL છે ને એને તમારે એન્કોડ કરીને મોકલવું જોઈએ શું કરો અત્યારે મેં સ્ટ્રેટ ફોરવર્ડ લખ્યું છે ભવિષ્યમાં એ રીતે ડાયનેમિક આવશે URL રીરાઇટિંગ ના કન્સેપ્ટ આવશે તમે આપણી વેબસાઈટ જોજો ને એક કોઈ પેજમાં URL નહીં હોય darshan.ac.in/dit/about કયું પેજ છે darshan.ac.in/ મારું બ્લોગ તમને મેં URL આપ્યું હતું darshan.ac.in/DIT/CPUJ/C/CPUJ/blog કયું પેજ છે તો URL ની અંદર ડાયનેમિકલી જનરેટ થયેલા બધા URL છે તો જો એ URL માં તે ક્વેશ્ચન માર્ક પહેલા છે જો એવું આવતો હોય કોઈ બી સ્પેશિયલ કેરેક્ટર ત્યારે તમારે રો યુઆરએલ એન્કોડિંગ યુઝ કરવું જોઈએ ફરીથી મગજમાં ઉતારો ક્વેશ્ચન માર્ક પહેલાનું જે યુઆરએલ હોય એને તમારે એન્કોડ કરવું જોઈએ એને તમારે કરવું જોઈએ એને જ્યારે એન્કોડ કરો ત્યારે શું યુઝ કરવાનું રો યુઆરએલ એન્કોડિંગ અને ક્વેશ્ચન માર્ક પછી જે ક્વેરી સ્ટ્રિંગ છે એની વેલ્યુને તમારે કઈ રીતે કરવાનું યુઆરએલ એન્કોડિંગ સો ધીસ ઇઝ અ થંબ રૂલ ફોર અગેન આ તો એક્સપર્ટ્સ માટેની વાત છે આ તમારા સિલેબસમાં નથી એટલું બધું ડીપમાં નથી છતાં કરાવું છું કે તમારે બધે જોબ કરવાની છે આ જ વસ્તુ તમારે એસપી ડોક્યુમેન્ટમાં આવશે ફંક્શન ફરી જાય જેએસપીમાં પ્રોજેક્ટ કરશો તો આવશે વેબમાં એવરીવેર ઇવન એન્ડ્રોઈડમાં વર્ક કરો છો આઈફોનમાં વર્ક કરો છો એમાં તમારે હાઇપરલિંક્સ મૂકવી હશે તો તમારે આપવું પડશે એન્કોડ યુ નીડ ટુ એન્કોડ સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ સો જનરલ રૂલ ઇઝ જ્યારે તમે ડાયનેમિકલી હાઇપરલિંક જનરેટ કરો છો સ્ટેટિક હાઇપરલિંક નથી મૂકતા ત્યારે બિફોર જનરેટિંગ અ હાઇપરલિંક ક્વેશ્ચન માર્ક પહેલાનો પોર્શન છે એને તમારે રો યુઆરએલ એન્કોડ કરવો જોઈએ અને ક્વેશ્ચન માર્ક પછીની જે ક્વેરી સ્ટ્રિંગ છે એને તમારે સિમ્પલ યુઆરએલ એન્કોડિંગથી કોડ કરવું જોઈએ હવે એક મારી પાસે તમે ખાસ જુઓ આ first.php પેજ હશે સેકન્ડ લખ્યું છે એની જગ્યાએ મારે આવું લખવું હોય તો ઘણી જગ્યાએ એવું હોય ખબર છે ક્લિક એન્ડ યુ વિલ ગેટ સેકન્ડ પેજ સારું લાગે તો મારે સેકન્ડની જગ્યાએ આવું જોતું છે ક્લિક એન્ડ યુ વિલ ગેટ સેકન્ડ પેજ તો આઉટપુટ આવું મળી જશે ખબર છે શું છે રિફ્રેશ આવી ગયું ને ક્લિક એન્ડ યુ વિલ ગેટ સેકન્ડ પેજ ક્લિક નું આવ્યું કા હા શું કરો કારણ કે લેસ ધેન અને ગ્રેટર ધેન છે એનો સ્પેશિયલ મીનિંગ છે એન્ટિટી લેસ ધેન લખવું તમારે શું કરવું પડે $LT સેમિકોલન ગ્રેટર ધેન કરવું હોય તો $GT હવે આવું યાદ હોય આપણને આવું યાદ ન રહે સો કહેવાનું મીનિંગ શું છે લોજિકલી જો તારે કન્ટેન્ટ કહેવાય હાઇપરલિંક છે એનો ટેક્સ્ટ કન્ટેન્ટ કહેવાય જ્યારે કન્ટેન્ટ એ ડાયનેમિકલી અત્યારે મને ખબર છે કન્ટેન્ટ ડાયનેમિક આવશે ડેટાબેઝમાંથી હાઇપરલિંક જનરેટ કરશો ત્યારે એનો કન્ટેન્ટ ડાયનેમિક ડેટાબેઝમાંથી આવશે ત્યારે તમે ગોતી નો લખો ને લેસ ધેન હોય તો $GT ઓર્ડર રિપ્લેસ કરો ગ્રેટર ધેન હોય તો $, યુ કેનોટ ડુ લાઈક ધીસ તો જેમ તમે યુઆરએલ માં વેલ્યુ જે છે ને એન્કોડ કરો છો ને એમ HTML ની અંદર જનરેટ થાય છે તમારે HTML એન્કોડ કે HTML ડીકોડ કરવું જોઈએ સો આ જે વેલ્યુ છે એને મારે શું કરવું પડશે HTML એન્કોડ કરવું પડશે એન્ડ the function for HTML encoding is again I ફરીથી મારે PHP બ્લોક ઓફ કોડ માં લખવું પડશે HTML સ્પેશિયલ કેરેક્ટર્સ અને આની અંદર મારે આખી સ્ટ્રિંગ દે દેવી જોઈએ
So this will take care for you. હમણાં આનું રિયલ લાઈફ એક્ઝામ્પલ તમને આપું છું. લખી નાખો HTML સ્પેશિયલ કેરેક્ટર્સ એન્ડ સેમિકોલન એન્ડ રિફ્રેશ. હવે you click and you will get the second page. આનો તમે સોર્સ જોવો તો ઓટોમેટિકલી એને જનરેટ કરી દીધું $LT સેમિકોલન $GT સેમિકોલન પછી સ્પેસ છે તેનું આપી દીધું $AMP સેમિકોલન. થઈ ગયું જનરેટ. તો આ ફંક્શનનું કામ શું છે? HTML સ્પેશિયલ કેરેક્ટર્સ. This function is going to render the content of HTML as per raw material. For example, દર્શનની વેબસાઇટ છે તો URL જુઓ તો darshan.co.in/dit/about એક પેજ ખુલશે. પછી કોમ્પ્યુટરનો અબાઉટ પેજ છે, પેજ છે એનું URL છે darshan.co.in/dit/ce/about. તો તમને એમ થયું ને કે ઇન્સ્ટિટ્યૂટનું અબાઉટ પેજ બનાવ્યું છે, એક ડિપાર્ટમેન્ટનું અબાઉટ પેજ બનાવ્યું છે, એવા હજારો પેજ છે આપણી વેબસાઇટમાં. તમે જોજો એક જ પેજની વેબસાઇટ છે. બધો જ કન્ટેન્ટ ડેટાબેઝમાંથી આવે છે, બધા જ હાઇપરલિંક્સ ડેટાબેઝમાંથી આવે છે. ઇટ્સ અ કન્સેપ્ટ ઓફ આપણી વેબસાઇટ છે ઇઝ ધ બેસ્ટ કન્સેપ્ટ ઓફ CMS સિસ્ટમ, કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાનો. આખો કન્ટેન્ટ ડેટાબેઝમાંથી આવે છે, પેજ ડેટાબેઝમાંથી આવે છે, URL ડેટાબેઝમાંથી આવે છે, ઇમેજ ડેટાબેઝમાંથી. એવરીથિંગ ઇઝ કમિંગ ફ્રોમ ધ ડેટાબેઝ. બધો જ કન્ટેન્ટ ડાયનેમિકલી જનરેટ થાય છે. એવા કેસમાં ડેટાબેઝમાંથી જ HTML આવતું હોય ને, કે HTML અબાઉટનું ક્યાં સેવ કર્યું છે? ડેટાબેઝની અંદર છે, SQL સર્વરમાં પડ્યું છે, એ .NETમાં બનાવેલ છે વેબસાઇટ. તો એમાંથી તો લેસ ધેન ગ્રેટર ધેન કેટલું બધું આવે. આપણે શું કામ કરીએ? તો એવા કેસમાં મારે શું કરવું પડે? HTML એન્કોડ કરીને પછી જ આઉટપુટ આવવો, જેથી પરફેક્ટ આઉટપુટ આવશે. તો જ્યારે CMS સિસ્ટમ બનાવો છો ત્યારે તમારે જરૂર પડે. તો ફરીથી ખાસ 4 અને 5 ફંક્શન જોયા. ફર્સ્ટ ફંક્શન ઇઝ URL એન્કોડિંગ અને એનું URL ડીકોડિંગ. ડીકોડિંગ બાય ડિફોલ્ટ થઈ જાય છે. રો URL એન્કોડિંગ, રો URL ડીકોડિંગ અને HTML સ્પેશિયલ કેરેક્ટર્સ. ઇઝ ઇટ ક્લિયર? આ કન્સેપ્ટ ક્લિયર થયો? તો હવે આ જ કન્સેપ્ટ આટલા જ ફંક્શનો યુઝ કરી અને રિયલ લાઈફમાં જો ડાયનેમિકલી જનરેટ કરો તો કેમ કરાય એનું હું લાઈવ તમને એક એક્ઝામ્પલ આપું છું. બરોબર છે? સો લેટ્સ જસ્ટ ક્લોઝ ધીસ વિડિયો.